સાહેબ, હું આ તિજોરી ખોલી શકું છું. મને એક તક આપો. આ બાળક અહીં કેવી રીતે આવ્યું? આખું મ્યુઝિયમ અટકી ગયું. અમેરિકાનો મોટો ટેકનિશિયન પણ હસવા લાગ્યો. આ તિજોરી મારા જેવા મહાન ટેકનિશિયન દ્વારા ખોલી ન શકાય. તું તેને કેવી રીતે ખોલશે, યાર? ચાલ્યો જા. જો તું તેને ખોલશે, તો તેણે કહ્યું, હું તને 1 કરોડ આપીશ. હાસ્ય ગુંજી ઉઠ્યું. કેમેરા ચમકવા લાગ્યા અને વચ્ચે ફાટેલા કપડાં પહેરેલો એક પાતળો, ગરીબ બાળક ઊભો હતો. આ તિજોરી કોઈ સામાન્ય તિજોરી નહોતી. તેને 5 વર્ષ પહેલાં એક જૂના ખંડેરમાંથી બહાર કાઢવામાં આવી હતી. એવું કહેવામાં આવતું હતું કે તેની અંદર કોઈ પ્રાચીન રાજાનો ખજાનો હતો. પણ સમસ્યા એ હતી કે તિજોરી ખુલતી નહોતી. આધુનિક મશીનો નિષ્ફળ ગયા હતા. લેસર, ડ્રીલ, એક્સ-રે, બધું જ નકામું હતું. અંતે, અમેરિકાથી એક ખાસ ટેકનિશિયનને બોલાવવામાં આવ્યો. પણ તે પણ તેને ખોલી શક્યો નહીં. પરંતુ ગરીબ છોકરાએ જે પરાક્રમ કર્યું તેનાથી સૌથી પ્રખ્યાત અમેરિકન વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. મિત્રો, જાણવા માટે અંત સુધી જુઓ. આજે સંગ્રહાલય ભરેલું હતું. ઇતિહાસકાર, અધિકારી અને મીડિયા એક ખૂણામાં ઊભા હતા. આરવ એક સફાઈ કર્મચારીનો પુત્ર હતો. તેના પિતા સંગ્રહાલયમાં રાત્રે સફાઈ કરતા હતા. આરવ ઘણીવાર તેની સાથે આવતો હતો. ખૂણામાં શાંતિથી બેસીને તે જૂની વસ્તુઓ જોતો. હું વસ્તુઓ જોતો હતો. આજે પણ એવું જ થયું. જ્યારે ટેકનિશિયને હાર માની લીધી અને કહ્યું, આ તિજોરી કદાચ ક્યારેય ખુલશે નહીં. પછી તે અવાજ આવ્યો, સાહેબ, હું તેને ખોલી શકું છું. બધા પાછળ ફરીને હસ્યા. આ બાળક એક સફાઈ કામદારનો દીકરો હતો. રક્ષકો તેને દૂર કરવા આવ્યા. પણ બાળકની આંખોમાં કોઈ ડર નહોતો. ફક્ત વિશ્વાસ હતો. જે હોલમાં થોડીક સેકન્ડ પહેલા સુધી કેમેરાના ઝબકારા ચમકતા હતા, ત્યાં લોકો હસતા હતા. વિદેશી નિષ્ણાત અંગ્રેજીમાં કંઈક સમજાવી રહ્યા હતા. અચાનક શાંતિ છવાઈ ગઈ. બધાની નજર એક દિશામાં ફરી ગઈ. ફાટેલા કપડાં અને ઘસાઈ ગયેલા ચંપલ પહેરેલો એક પાતળો માણસ ઊભો હતો. બિચારો છોકરો, લગભગ 13 કે 14 વર્ષનો. તેનો ચહેરો તડકામાં બળી ગયો હતો. તેના વાળ વિખરાયેલા હતા, પણ તેની આંખો સંપૂર્ણપણે સ્થિર હતી. અમેરિકાના એક ટોચના ટેકનિશિયને હમણાં જ આત્મવિશ્વાસથી જાહેર કર્યું હતું કે આ તિજોરી ક્યારેય ખોલવામાં આવશે નહીં. પહેલાં તો તે ચોંકી ગયો, પછી તેના ચહેરા પર કટાક્ષભર્યું સ્મિત આવ્યું. તેણે પોતાના ગળા પર લટકાવેલું મોંઘું આઈડી કાર્ડ ઉછાળ્યું અને કહ્યું, મારા જેવા મહાન ટેકનિશિયન તેને ખોલી શકશે નહીં. તમે તેને કેવી રીતે ખોલશો? ભીડમાં એક હળવું હાસ્ય છવાઈ ગયું. કેટલાક પત્રકારોએ તેમના કેમેરા તેના તરફ ફેરવ્યા. એક નવા નાટકની લાગણી શરૂ થઈ ગઈ હતી. સાથે, કેટલાક અધિકારીઓ બડબડાટ કરતા હતા. સુરક્ષા ક્યાં છે? આ બાળકને અહીં કોણે અંદર આવવા દીધું? રક્ષકો તેને દૂર કરવાનો પ્રયાસ કરતા તેની તરફ આગળ વધ્યા. પણ બાળક હલ્યો નહીં. તેનો અવાજ ધ્રુજતો ન હતો. તેણે ફરીથી કહ્યું, સાહેબ, જો તમે મને એક તક આપો, તો હું આ તાળું ખોલી શકું છું. જો હું ન આપી શકું, તો તમે મને બહાર કાઢી શકો છો. પણ ઓછામાં ઓછું મને પ્રયાસ કરવા દો. એક અધિકારીએ ચીડથી કહ્યું, આ કોઈ રમત નથી. આ રાષ્ટ્રીય ખજાનો છે. વિશ્વભરના નિષ્ણાતો 5 વર્ષથી આના પર કામ કરી રહ્યા છે. આ બાળક શું કરી શકે છે? અમેરિકન ટેકનિશિયન. કદાચ તેને આખું દૃશ્ય ગમવા લાગ્યું હશે.
તે હસ્યો અને આગળ વધ્યો. બાળકના ખભા પર હળવેથી થપથપાવીને તેણે કહ્યું, ઠીક છે હીરો, ચાલો એક કામ કરીએ, જો તું આ ખોલીશ તો હું તને 1 કરોડ આપીશ. 1 કરોડ રોકડામાં નહીં પણ ચેકથી. ઠીક છે. તેણે પાછળ જોયું તો હસતા હસતા જાણે કોઈ સર્કસ એક્ટ શરૂ કરી રહ્યું હોય. હાસ્ય ગુંજવા લાગ્યું. કેટલાક વધુ મોબાઈલ કેમેરા ઉપાડવામાં આવ્યા. કોઈએ ફફડાટ મચાવ્યો અને કહ્યું કે જો તે ખોલે તો પણ તે કહેશે કે મજાક હતી. પછી કોઈએ કહ્યું કે ચાલો જોઈએ કે બાળક શું નાટક કરશે. જાડા લોખંડની રેલિંગ પાછળ હોલની વચ્ચે એક વિશાળ કાળા ધાતુની તિજોરી રાખવામાં આવી હતી. તિજોરી પર લાલ મખમલના દોરડા, સુરક્ષા રક્ષકો, સીસીટીવી કેમેરા અને જૂના રાજવી પરિવારનું પ્રતીક કોતરેલું હતું. એક સિંહ, એક તલવાર અને કેટલાક વિચિત્ર પ્રતીકો. આ તિજોરી કોઈ સામાન્ય તિજોરી નહોતી. 5 વર્ષ પહેલાં, શહેરથી દૂર એક જૂના ખંડેર મહેલનું ખોદકામ કરતી વખતે, કામદારોને ભૂગર્ભમાં એક ભારે લોખંડનું બોક્સ મળ્યું. તે પથ્થરની દિવાલોથી ઘેરાયેલું હતું, જાણે કોઈએ જાણી જોઈને તેને છુપાવ્યું હોય. જ્યારે તેને બહાર કાઢવામાં આવ્યું, ત્યારે તેના વજનથી બધા દંગ રહી ગયા. જૂના દસ્તાવેજોથી જાણવા મળ્યું હતું કે આ તિજોરી કોઈ પ્રાચીન રાજાની ગુપ્ત તિજોરી હતી. તેમાં ખજાનો અથવા રહસ્ય હોઈ શકે છે. તે શહેરના આ સંગ્રહાલયમાં લાવવામાં આવ્યું હતું. સરકારે જાહેરાત કરી હતી કે તિજોરી વૈજ્ઞાનિક રીતે ખોલવામાં આવશે, તોડફોડ દ્વારા નહીં. અંદર જે કંઈ હશે તે ઇતિહાસનો વારસો હશે. પરંતુ સમસ્યા એ હતી કે તિજોરી ખુલતી ન હતી. તેમાં સામાન્ય કીહોલ નહોતો, કોઈ કોડ ડાયલ નહોતો, કોઈ ઇલેક્ટ્રોનિક પેનલ નહોતો. બહારથી ફક્ત જાડી કાળી ધાતુ અને કેટલાક ઊભા થયેલા પ્રતીકો દેખાતા હતા. વર્ષોથી, દેશના ઘણા ટોચના લોક નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા. કેટલાકે તેને લેસરથી સ્કેન કર્યું હતું. કેટલાકે અલ્ટ્રાસોનિક મશીનો સ્થાપિત કર્યા હતા. કોઈએ એક્સ-રે દ્વારા અંદરની ઝલક જોવાનો પ્રયાસ કર્યો. પરંતુ તિજોરીમાંથી કંઈ બહાર આવ્યું નહીં. ડ્રીલ ધાતુને ગરમ કરશે, પણ તે અંદર ઘૂસી શકશે નહીં. એવું લાગતું હતું કે તિજોરીને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી હતી કે કોઈ પણ આધુનિક પદ્ધતિ તેને તોડી શકશે નહીં. અંતે, એક મોટી અમેરિકન સુરક્ષા ટેક કંપનીમાંથી એક ખાસ ટેકનિશિયનને બોલાવવામાં આવ્યો. તેમનો પરિચય મ્યુઝિયમની દિવાલો પર ચોંટાડવામાં આવેલા પોસ્ટરો પર પણ દર્શાવવામાં આવ્યો હતો. વિશ્વના સૌથી જટિલ તિજોરીઓ ખોલી શકે તે નિષ્ણાત, આજે મીડિયાને મળવા માટે ફ્લાઇટ દ્વારા પહોંચ્યા. તે બધાની હાજરીમાં તિજોરી ખોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે મશીનો, સેન્સર પણ લગાવ્યા અને વાઇબ્રો વિશ્લેષણ કર્યું. પરંતુ કલાકોની મહેનત પછી, તેણે હાર માની લીધી. તેણે માઇક્રોફોન પકડી લીધો અને કહ્યું, આ તિજોરી કદાચ ક્યારેય નહીં ખુલે. કદાચ મૂળ ચાવી કે ગુપ્ત જાણકારી વિના તેને ખોલવું લગભગ અશક્ય હતું. આ ક્યારેય નહીં ખુલતી ક્ષણ વચ્ચે, ખૂણામાં ઊભેલો એક છોકરો આગળ આવ્યો. તેનું નામ આરવ હતું. તે મ્યુઝિયમ માટે કામ કરતો ન હતો. તે કોઈ મુલાકાતીઓ સાથે આવ્યો ન હતો. તે એક સફાઈ કામદારનો પુત્ર હતો. તેના પિતા, મોહન, રાત્રે મ્યુઝિયમ સાફ કરતા હતા. જ્યારે બધા ગયા પછી, તે દરેક હોલમાં ઝાડુ, મોપ અને કચરાપેટી લઈને ફરતો. ક્યારેક, જ્યારે તે મોડી રાત્રે પાછો ફરતો, ત્યારે આરવ તેની સાથે આવતો કારણ કે તેને એકલા રહેવાનું નફરત હતું. બાળપણથી જ, આરવ સંગ્રહાલયની દિવાલો, મૂર્તિઓ, જૂની તલવારો,
સિક્કા અને ચિત્રોને અલગ દ્રષ્ટિકોણથી જોતો હતો. જ્યારે તેના પિતા ઝાડુ કરતા હતા, ત્યારે તે ખૂણામાં બેસીને નાના ચિહ્નો વાંચવાનો પ્રયાસ કરતો હતો. ક્યારેક રક્ષકો તેને ઠપકો આપતા હતા, કહેતા હતા, આને સ્પર્શવા જેવું નથી. પરંતુ તેની આંખો દરેક વસ્તુનું આતુરતાથી નિરીક્ષણ કરતી હતી. પેટર્ન, પ્રતીકો, આકારો, તાળાઓ, કબાટ. બીજી એક વિચિત્ર વાત હતી. આરવના દાદા, જે હવે હયાત નથી, તે ઘણીવાર કહેતા હતા કે તેઓ એક સમયે રાજાના માણસોમાં હતા. બાળપણમાં, આરવ આ વાર્તાઓને વાર્તાઓ માનતો હતો, જાણે તેના દાદા ફક્ત બડાઈ મારતા હોય. પરંતુ તેના દાદા જે કંઈ કહેતા, તેમાં એટલી બધી વિગતો હતી કે તે ક્યારેક વિચારમાં પડી જતો. ઉદાહરણ તરીકે, તેના દાદા તાળા બનાવતા હતા, જેથી કોઈ તેને ખોલી ન શકે, અને કોઈ પણ તેને ખોલી શકે. અમારી પેઢી રાજાઓના ખજાનાની રક્ષા કરવાની જવાબદારી સંભાળતી હતી. જ્યારે તેના દાદાનું અવસાન થયું, ત્યારે આ વાર્તાઓ પણ હવામાં ગાયબ થઈ ગઈ. પરંતુ એક દિવસ, સંગ્રહાલયની પાછળ, એક ભાગમાં, જૂના પુસ્તકાલયના સ્ટોરરૂમ જેવા દેખાતા રૂમમાં, તૂટેલી ખુરશીઓ, જૂના બોક્સ અને ફેંકી દેવાયેલા પોસ્ટરોમાં, આરવને કંઈક અજુગતું લાગ્યું. તે તેના પિતા સાથે નાઇટ શિફ્ટ માટે આવ્યો હતો. તેના પિતા અને બીજો એક સફાઈ કામદાર રૂમ સાફ કરી રહ્યા હતા. વસ્તુઓ કાઢતી વખતે, એક જૂના લાકડાના થડનું ઢાંકણ ખુલ્યું. અંદર કેટલાક ધૂળવાળા પુસ્તકો હતા. પીળા પાના અને ફાટેલા કવર સાથે હાથથી લખેલી નોંધો. બધા ગયા પછી, આરવ ગુપ્ત રીતે રૂમમાં પાછો ગયો. તેણે એક પુસ્તક ઉપાડ્યું અને તેને ખોલ્યું. પુસ્તકમાં વિચિત્ર નિશાનો, તાળાઓ વગેરેના ચિત્રો હતા. ડિઝાઇન, ગિયર્સ, તિજોરીના ભાગો, ગુપ્ત પદ્ધતિઓ અને પ્રતીક આધારિત સંયોજનો સાથે. ઘણી જગ્યાએ, એક જ નિશાન તેને સંગ્રહાલયની તિજોરી પરના નિશાનો જેવું લાગતું હતું. તેનું હૃદય ધબકતું હતું. કેટલાક પાના પર શાહી તિજોરીનું ગુપ્ત તાળું લખેલું હતું. ફક્ત વંશજો માટે તિજોરી. એક તિજોરી જે શાંતિથી ખુલે છે. એક તાળું જે યાદશક્તિથી ખુલે છે. તે તેને સંપૂર્ણપણે સમજી શક્યો ન હતો. પરંતુ એનાફ સમજી ગયો કે આ કોઈ સામાન્ય ડાયરી નથી. તેને યાદ આવ્યું કે તેના દાદા કહેતા હતા, અમારી પાસે એવું જ્ઞાન હતું કે ચાવી વિના તિજોરી ખોલી શકાય છે અને કોઈપણ નુકસાન વિના તેને બંધ કરી શકાય છે. ઘણી રાતો સુધી, જ્યારે તેના પિતા ઉપરના હોલને સાફ કરતા હતા, ત્યારે આરવ નીચે સ્ટોરરૂમમાં બેસીને તે પુસ્તકો વાંચવાનો પ્રયાસ કરતો હતો. ભાષા પ્રાચીન હતી, પરંતુ ધીમે ધીમે, તે પ્રતીકોની ભાષા સમજવા લાગ્યો. દરેક નિશાન, દરેક સ્ક્રેચ પાછળ એક તર્ક દર્શાવે છે. તે ખુલ્લી હવામાં પોતાના હાથથી પેટર્ન દોરવાનો અભ્યાસ કરતો, જાણે અદૃશ્ય તાળાઓ ખોલી રહ્યો હોય. અને પછી, જ્યારે સંગ્રહાલયમાં તે 5 વર્ષ જૂની તિજોરીના સમાચાર પહેલી વાર આવ્યા, ત્યારે તેના અંદર કંઈક હલચલ મચી ગઈ. જ્યારે તેણે પહેલી વાર તેને જોયું, ત્યારે તે થીજી ગયો. તે એ જ પેટર્ન હતી. તિજોરી પર કેટલાક નિશાન, કેટલાક ખૂણા. તે કાપ પુસ્તકોમાંની ડિઝાઇન જેવો જ લાગતો હતો. તે દિવસથી, તેના મનમાં એક પાગલ વિચાર આવવા લાગ્યો. શું આ તે ગુપ્ત તિજોરી હોઈ શકે છે જેના વિશે તેના દાદા વાત કરતા હતા? શું આપણા પૂર્વજોએ આ તાળું બનાવ્યું હતું? તે ઘરે આવીને તેની નોટબુકમાં તેનું સ્કેચ બનાવતો. રાત્રે, તે પ્રતીકોની તુલના પુસ્તકો સાથે કરતો. ધીમે ધીમે,
તેના મનમાં તાળાનો સંપૂર્ણ નકશો રચાયો. તેને સમજાયું કે આ ફક્ત ધાતુનો રેન્ડમ બ્લોક નથી. તે આંતરિક લોકિંગ પ્લેટો, સ્લાઇડિંગ વેજ અને વજન આધારિત મિકેનિઝમ્સનું નેટવર્ક હતું જેને ચોક્કસ બિંદુઓ પર હળવું દબાણ કરીને ખોલી શકાય છે. હા, પણ એ બધું ફક્ત સિદ્ધાંત હતો. તેને અમલમાં મૂકવાની તક મળી ન હતી. આજે, જ્યારે વિદેશી ટેકનિશિયને હાર માની લીધી અને કહ્યું, આ તિજોરી કદાચ ક્યારેય ખુલશે નહીં, ત્યારે આરવની અંદર કંઈક બોલ્યો. તેને લાગ્યું કે કોઈએ તેના પૂર્વજોના જ્ઞાનનું અપમાન કર્યું છે. તે જ આવેગમાં, તેણે બૂમ પાડી, સાહેબ, હું તેને ખોલી શકું છું. હવે તે એ બિંદુએ પહોંચી ગયો હતો જ્યાં તેને કાં તો સંપૂર્ણપણે પાગલ કહેવામાં આવશે અથવા તે ઇતિહાસ બદલી નાખશે. અમેરિકન ટેકનિશિયને મજાકમાં પડકાર આપ્યો. બીડે તમાશો સ્વીકારી લીધો. હવે બધાનું ધ્યાન વચ્ચે ઊભેલા બાળક પર હતું. આરવ. તે ધીમે ધીમે આગળ વધ્યો. તેના પિતા ભીડની પાછળથી દોડતા આવ્યા. અરે, દીકરા, તું શું કરી રહ્યો છે? આ તો મોટાઓનું કામ છે. નીચે ઉતર. પણ હવે વાત પિતા પુત્રની નહોતી. વાત તેની શ્રદ્ધા અને તેના આખા પરિવાર પર લગાવેલા ખોટા અભિમાનની હતી. તે તિજોરી પાસે ગયો અને તેની ઠંડી સપાટીને પોતાના હાથથી સ્પર્શ કર્યો. ધાતુ ઠંડી હતી, પણ અંદરથી ગરમ લહેર ફેલાઈ રહી હતી. તેણે ઊંડો શ્વાસ લીધો. તેણે કોઈ મશીન માંગ્યું નહીં. કોઈ હથોડી નહીં, કોઈ સાધન નહીં. બધાને લાગતું હતું કે આ બાળક ફિલ્મ જેવું કંઈક કરશે. તે હાથ ફેલાવશે, આંખો બંધ કરશે, મંત્રો બોલશે વગેરે. તે કહેશે. પણ તેણે એવું કંઈ કર્યું નહીં. તેણે ફક્ત પોતાની આંગળીઓ તિજોરીની સપાટી પર મૂકી. તેણે ઉપર કોતરેલા પ્રતીકોને હળવેથી સ્પર્શ કર્યો જાણે તેને ઓળખી રહ્યો હોય. તેણે તિજોરીની એક બાજુ ધારની નજીક પોતાનો હાથ મૂક્યો જ્યાં થોડો ઊંચો ભાગ હતો જે સામાન્ય માણસ ચૂકી શકે છે. પરંતુ જો તેને તીક્ષ્ણ નજરે જોવામાં આવે તો તે નકામું લાગતું ન હતું. પહેલાં તેણે પોતાની આંગળીઓથી કેટલીક ચોક્કસ જગ્યાઓ પર હળવાશથી ટેપ કરી. ધાતુની અંદર ક્યાંકથી એક આછો પડઘો આવ્યો જાણે કોઈ અદૃશ્ય પેટર્ન મુજબ. પછી તેણે બે અલગ અલગ જગ્યાઓ પર ટેપ કર્યો. તેણે વારાફરતી તેમને દબાવ્યા, પછી તેમને છોડી દીધા, પછી ત્રીજા સ્થાને હાથ મૂક્યો. તેનું સંપૂર્ણ ધ્યાન તે પુસ્તકો યાદ રાખવા પર કેન્દ્રિત હતું. પહેલા ઉપરની પ્લેટ, પછી નીચેની ફાચર, પછી જમણી બાજુની સ્લાઇડ. મીડિયાને બધું ધીમું અને કંટાળાજનક લાગ્યું. કેટલાકે પોતાના કેમેરા નીચે કર્યા. કંઈ નહીં થાય. તે ફક્ત ટાઈમપાસ હતો. કોઈ બબડાટ કરી રહ્યું હતું. જુઓ, ગાર્ડ્સ થોડીવારમાં તેને કાઢી નાખશે. હોલમાં ફક્ત થોડા લોકો જ ખરેખર શ્વાસ રોકી રહ્યા હતા. તેના પિતા, કેટલાક જૂના કર્મચારીઓ જેમણે તેને ગઈકાલે રાત્રે લાઇબ્રેરીમાં બેઠેલા જોયા હતા, અને કદાચ એન્જિનિયર જે આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. આ છોકરો અચાનક સ્પર્શ કરી રહ્યો નથી, પરંતુ ખૂબ જ ચોક્કસ પેટર્ન સાથે. આરવે છેલ્લી વાર તિજોરીના એક કિનારે પોતાનો હાથ મૂક્યો અને ખૂબ જ હળવા પણ સ્થિર દબાણ સાથે, થોડા સેન્ટીમીટર સરકતી ગતિ કરી, જાણે તે અદૃશ્ય તાળાને તેની જગ્યાએથી સરકાવી રહ્યો હોય. ખૂબ જ હળવો ક્લિક થયો. એટલો હળવો કે કેટલાક લોકો તે સાંભળી શક્યા નહીં. પરંતુ તિજોરી પાસે ઊભેલા લોકોના કાનમાં અવાજ આવ્યો. પછી અંદરથી કંઈક ભારે સરકવાનો અવાજ આવ્યો. સારું સારું સારું, જાણે ધાતુની પ્લેટ નીચે પડી રહી હોય. બીજી જ ક્ષણે, તિજોરી. ભારે દરવાજો પોતાની મેળે જ થોડો આગળ ઝૂક્યો.
કોઈએ હળવેથી ધક્કો માર્યો અને તિજોરીનો દરવાજો ખુલી ગયો. આખું મ્યુઝિયમ સ્તબ્ધ થઈ ગયું. થોડીક સેકન્ડો માટે કોઈને સમજાયું નહીં કે શું થયું. પછી અચાનક કેમેરાના ઝબકારા તેજ થઈ ગયા. ભીડમાં અવાજનું મોજું ફરી વળ્યું. તે ખુલ્યું. તિજોરી ખુલી ગઈ. કોઈએ બૂમ પાડી, અશક્ય. કોઈએ અવિશ્વાસથી પોતાના માથા પર હાથ મૂક્યા. અમેરિકન ટેકનિશિયનનો ચહેરો રંગહીન થઈ ગયો. તે તિજોરી તરફ દોડી ગયો. તેણે દરવાજાના સાંધા, હિંજ અને લોક મિકેનિઝમની તપાસ કરવાનું શરૂ કર્યું. તેણે અંદર જોયું. પછી તેણે બહાર જોયું. પછી બાળક તરફ જોયું. અંદર કોઈ સોનું નહોતું. કોઈ ચમકતો હીરા નહોતો. સોનાના સિક્કાઓનો ઢગલો નહોતો. કોઈ ઘરેણાં નહોતા. કંઈ નહોતું. અંદર જૂના ચામડાની થેલીઓ, તાંબાના સિલિન્ડરો, વળેલું ચર્મપત્ર, સીલબંધ દસ્તાવેજો, શાહી સીલ, કેટલાક દુર્લભ સિક્કા અને હસ્તાક્ષરથી કોતરેલી કેટલીક ધાતુની પ્લેટો હતી. ઇતિહાસકારો માટે આ સોના કરતાં વધુ કિંમતી હતું. એક વરિષ્ઠ ઇતિહાસકારે ધ્રુજતા હાથે એક દસ્તાવેજ ઉપાડ્યો. તેણે લખાણ, સીલ તપાસી અને લાગણીથી ભરાઈને બેસી ગયો. તે જ રાજવંશની મૂળ જમીન સંધિઓ જેવું લાગતું હતું. હા, આ એ સમયની મૂળ મહોર છે જ્યાંથી ફક્ત દંતકથાઓ જ બચી છે. આ સમગ્ર ઇતિહાસના પુસ્તકો બદલી શકે છે. કોઈએ કહ્યું કે આપણે સોનું શોધી કાઢ્યું છે. આપણે ઇતિહાસ શોધી કાઢ્યો છે. અમેરિકન ટેકનિશિયન, જેમણે પોતાના સાધનો અને કોડ્સથી આખી દુનિયામાં તાળાઓ ખોલ્યા હતા, તેણે ધીમેથી કહ્યું, આ અશક્ય છે. કોઈ દૃશ્યમાન કીહોલ નહોતું. કોઈ કોડ નહોતો. કોઈ સંયોજન ઇનપુટ નહોતું. તમે કેવી રીતે કર્યું? આરવે ફક્ત કહ્યું, સાહેબ, આ તાળું મેમરી દ્વારા ખોલવામાં આવે છે, મશીન દ્વારા નહીં. જ્યારે તે બનાવવામાં આવ્યું હતું, ત્યારે તેની પદ્ધતિઓ એક ખાસ પુસ્તકમાં લખવામાં આવી હતી. મારા દાદા કહેતા હતા, અમારા પૂર્વજો તાળાઓ બનાવતા હતા. મેં વિચાર્યું, કદાચ એ જ લોકોએ તે બનાવ્યું હોત. મેં ફક્ત એ જ પેટર્ન લાગુ કરી જે તે જૂના પુસ્તકમાં હતી. તેના શબ્દો સરળ હતા, પરંતુ તેની પાછળ પેઢીઓનું જ્ઞાન ઊભું હતું. તે ફક્ત પોતાના વિશે જ નહીં પરંતુ તેના દાદા અને પરદાદા અને તેમની દુનિયા વિશે વાત કરી રહ્યો હતો જેને રાજાના લોકો કહીને ભૂલી ગયો હતો. સરકારે ઝડપી ગતિએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી. બાળકને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો. તેના ફાટેલા કપડાં જોઈને કેટલાક લોકોએ કહ્યું, પહેલા તેને સારા કપડાં આપો. પરંતુ આરવ સ્ટેજ પર એ જ કપડાં પહેરીને ઊભો હતો, થોડો ડર અને ગર્વ સાથે. એક અધિકારીએ જાહેરાત કરી, આજે આ બાળક, તેણે ફક્ત એક તિજોરી જ ખોલી નહીં. તેણે આપણા ઇતિહાસમાં એક બંધ ઓરડો ખોલ્યો. સરકાર તેના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી લેશે. તેને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ભલે તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માંગતો હોય, બિહારનો ઇતિહાસ, કે વિજ્ઞાન, ગમે તે હોય. અને તે 1 કરોડ હોલના ખૂણામાં ઊભેલો અમેરિકન ટેકનિશિયન, જે અત્યાર સુધી થોડો મૂંઝવણમાં હતો, ધીમે ધીમે આગળ વધ્યો. તેના હાથમાં ચેકબુક હતી. તેને માઇક્રોફોનની જરૂર નહોતી લાગી. તેણે બધાની સામે ચેક પર રકમ લખી. એ શૂન્ય અને એક પણ શબ્દ બોલ્યા વિના ચેક આરવ તરફ લંબાવ્યો. મેં તેને પડકાર ફેંક્યો હતો. તે ધીમે ધીમે આગળ વધ્યો. અવાજે કહ્યું, મારે મારી વાત પાળવી પડશે. ક્યારેક સંસ્કૃતિનું જ્ઞાન કોઈપણ આધુનિક ટેકનોલોજી કરતાં મોટું હોય છે.
આરવના પિતાના હાથ ધ્રુજતા હતા. તે સમજી શકતો ન હતો કે કયું વજન વધારે છે, ચૈક, ક્ષણ, કે અચાનક તેના પુત્રના ખભા પર મૂકેલી અપેક્ષાઓ. પરંતુ વાસ્તવિક મુદ્દો પૈસાનો નહોતો. વાસ્તવિક મુદ્દો એ હતો કે જે છોકરો ગઈકાલે સફાઈ કામદારના પુત્ર તરીકે અવગણવામાં આવ્યો હતો તે આજે રાષ્ટ્રીય મંચ પર ઊભો હતો. વિશ્વભરના કેમેરા તેના ચહેરાને કેદ કરી રહ્યા હતા. દરેક તાળા શક્તિથી ખોલી શકાતા નથી. કેટલાક તાળા ઇતિહાસથી ખોલી શકાય છે. હા, કેટલાક તાળા મશીનોથી નહીં પણ યાદોથી ખોલવામાં આવે છે. કેટલાક તાળાઓને ચાવીઓની જરૂર હોતી નથી. તે સત્ય ઘટના માંગે છે. આરવ ગરીબ હતો. તેની પાસે બ્રાન્ડેડ સ્કૂલમાં પ્રવેશ નહોતો. તેના ખિસ્સામાં મોંઘો ફોન નહોતો. તેના નામે ડિગ્રી નહોતી. પરંતુ તેનું જ્ઞાન સમૃદ્ધ હતું. પેઢી દર પેઢીનો વારસો, જિજ્ઞાસા અને ઋણ જે તેને ભીડમાંથી આગળ લાવવા માટે પૂરતું હતું. જો તમને લાગે કે પ્રતિભા સ્થાન શોધતી નથી, ડિગ્રી માંગતી નથી, તે ફક્ત તક માંગે છે, તો યાદ રાખો કે દરેક બાળકને તક મળવી જોઈએ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.